ઓમ નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। કેમ છો બધાય મજામાં? આઈ હોપ કે બધાય મસ્ત મજાના હશો। તો હું જઈ રહી છું મારા પપ્પાના ઘરે। તો રસ્તામાં મેં એક મસ્ત મજાની આમળાની વાડી જોઈ છે, તો ચાલો હું તમને ત્યાં લઈ જાઉં। તો જો અમે અમારા ઘર માટે તો ઘણા બધા લઈ જ લીધા છે, 2-3 કિલો, અને હવે હું તમને વાડી જોવા માટે લઈ જાઉં છું। તો તમે જોઈ રહ્યા છો એકદમ સુંદર મજાની વાડી છે। આ વાડીવાળાના છોકરાઓ છે, જો એ રિક્ષા ઉપર બેઠા છે। જો આવી હોય અમારી ગામડાની મોજ, અને ગામડાના છોકરાઓને જો એટલી મોજ આવે। જો ને આ રાજન ને અમારા મહેમાન એવા છે, એ વખતે જો આંબળાના ઝાડ પાસે વયા ગયા છે જોવા માટે। જો કેટલા આંબળા છે, તમે જોવો તો જો તારે લટર પટર પીરા છે, એટલા આંબળા છે। જો બાકી જો આંબળા જોવો બાકી છે ને, જ્યાં જોવો ને નકરા જો આંબળા જ છે। જો કેવા મસ્ત છે। આ આગળ તો જો કેટલા બધા છે। જો જો બાકી છે ને આંબળા બહુ મોટી સાઈઝના છે એકદમ। અને રીવાન જો મારે ભેગા મળ્યો છે કરવા। રીવાન આપણી વાડી નથી હો, બીજાની છે। જો બાકી છે ને આંબળા કેટલા લઈ જાવ રાજન? જો બહુ બધા છે કે આયા જાન ખખેરી લઈ તો ખંખેરી લ્યો ને, આપણી જ વાડી છે ને તઈ। એટલે 12 કિલો આપે છે ને આપણે 50 કિલો દીધું। જો અહીંયા થી આખું દેખાવ ફરી ગયો હોરીની ભાઈ તું કહે ને આજે પાકેલા આ તો પોઈરો બોલો। વાડી જુઓ તો તમને એકદમ દિલ ખુશ થઈ જાય। બાકી જો એવી જોરદાર વાડી છે। જો ફ્લાવર એવા મસ્ત મસ્ત વાવ્યા છે। હલો, તો હું પહોંચી ગઈ છું હવે મારા ઘરે, અને સાંજનો ટાઈમ થવા આવ્યો છે। તો આપણે હવે સાંજની રસોઈ બનાવી નાખીએ। સાંજની રસોઈમાં આજે હું બનાવવાની છું મગનું શાક અને ભાખરી। તો ચાલો મારા વિડીયોમાં બન્યા રહેજો। આજે આપણે બનાવશું મગનું શાક અને ભાખરી, કેમ કે આજે મને ખેતરમાં જવાનો ટાઈમ નહીં મળે, કેમ કે અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે, એટલે શિયાળાનો સમય છે, એટલે અંધારું પણ જલ્દી થઈ જાય છે, એટલા માટે। ચાલો હવે આપણે મગને બાફવા મૂકી દઈએ। તો આપણે મગને સારી રીતે ધોઈ નાખશું 2-3 પાણીએ, એટલે એમાં કંઈ કચરું હોય તો નીકળી જાય, ને આપણે કંઈ પાવડર કે એવું કંઈ નાખવું હોય તો એ પણ નીકળી જાય। ચાલો તો હવે આપણે એને બાફવા માટે મૂકી દઈએ। એને 4-5 વિસલ કરી દઈશું, એટલે 4-5 વિસલ કરી દઈએ એટલે ત્યાં મગ આપણા બફાઈ જાય। ત્યાં સુધીમાં આપણે ભાખરીનો લોટ બાંધી દઈએ। ચાલો તો હવે હું મળી છું ભાખરીનો લોટ બાંધવા। હવે થોડી વાર પછી આપણે ભાખરી બનાવી નાખીએ। તો એમાં આપણે થોડું તેલ નાખશું, અને આટલું તેલ તો આપણે ઇનફ થઈ જાય। થોડી વાર પછી તેલ આવી જાય એટલે આપણે એમાં પછી બધા મસાલા કરીએ। આપણું તેલ આવી ગયું છે, આપણે એમાં થોડી રાઈ નાખી દઈશું, અને આ થોડું જીરું નાખી દીધું, ને આ ગઈ હિંગ અને હળદર। આપણે એમાં ટમેટું નાખી દઈશું, ટમેટું અને લીમડો નાખી દીધો છે મેં। હવે આપણે એમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈશું, ને સારી રીતે હલાવી નાખીએ। અને આપણે થોડીક લાલ મરચું પાવડર પણ નાખશું, એનાથી એનો ટેસ્ટ સારો આવશે। અને હવે એડ કરશું આપણે એમાં મગ।
તો એમાં આપણે હવે સ્વાદ અનુસાર નમક નાખી દઈશું. અને લીંબુ એડ કરશું. તો હવે સારી રીતે આપણે ઉકળે ત્યાં સુધી એને ઉકાળી દઈએ, એક વખત ઉભરો આવે ત્યાં સુધી. એટલે આપણા મગ થઈ જશે રેડી. પછી આપણે બનાવી નાખીએ ભાખરી. ફ્રેન્ડ્સ, આપણે હવે બનાવી નાખીએ ભાખરી મસ્ત મજાની કડકડી. આપણી ભાખરી હવે બનવા મળી છે. આપણે એને એક બાજુ પાકી ગઈ છે તો બીજી સાઈડ પલટાઈ દઈએ. તો આપણે એને હે ને સારી રીતે હવે દબાવી દઈએ અને એકદમ મસ્ત કડકડી ભાખરી કરી નાખીએ. તમે એમનો ભાખરી બનાવશો તો એ પોચી બનશે, પણ એને આ રીતે દબાવી અને એકદમ ટાઈટથી કરીએ તો સરસ ભાખરી થશે. આપણી ભાખરી થઈ ગઈ છે તૈયાર. મેં રાખી દીધા છે એની સાથે ખાટા મીઠા મરચાં, અને એમાં આપણે હવે રાખી દઈએ મગ થોડા. તો આપણી ડીશ થઈ ગઈ છે તૈયાર. ચાલો બધાય જમવા. એકદમ મસ્ત બન્યું છે મગનું શાક અને ભાખરી. તો તમે પણ આવી જાઓ ચાલો જમવા માટે. તો ફ્રેન્ડ્સ, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. ઓમ નારાયણ.